આર્ટ છે જે દરેકે દરેક ઘરના સભ્યોને આવડતી જ હોય છે, અને નથી પણ આવડતી તો પણ દરેકને એક પ્રશ્ન હંમેશા સતાવતો આવ્યો છે, અને એ છે કે આજે રસોડામાં ખાવાનું શું બનશે. યસ, ઘણી વખત આપણને એવું હોય છે કે આપણે ઘણા બધા ફૂડી હોઈએ છીએ, અને ઘણી વખત એવું છે કે મને આજે કંઈ જ નથી ભાવતું, તો શું કરવાનું? યસ યસ યસ, તે બધા જ પ્રશ્નોના સમાધાન છે અમારી પાસે, અને એ સમાધાન એ છે કે હું એટલે કે ખુશી તમારા માટે લઈને આવી છું તમારો ફેવરેટ કાર્યક્રમ, એટલે તમારો ફેવરેટ ઝાયકો ધ ફૂડ શો, જેમાં અમે તમને અવનવી રેસિપીઓ જે છે એ તમને શીખવાડીએ છીએ. અને યસ, આઈ હોપ કે તમે લોકોને એન્જોય પણ કરતા હશો, કારણ કે તમારે નવી નવી રેસિપી જે છે એ ટ્રાય કરવાની છે, તમારા ભૂલકાઓને ખવડાવવાની છે, અને તમારા ભૂલકાઓ એન્જોય કરે છે કે નથી કરતા એ પણ તમારે અમને જણાવવાની છે. સમજ્યા? કરો છો ને ટ્રાય? કારણ કે હું તો ઘરે જઈને ટ્રાય કરું જ છું, અને મને તો બહુ જ મજા આવે છે, તમને પણ આવતી હશે. હવે આજે ઝાયકો ધ ફૂડ શો પહોંચી ગયું છે કુબેરનગર મળવા માટે હનીબેનને. ચલો જોઈએ કે એ શું બનાવવાના છે, અને આજે આપણે જોઈશું કે અવનવી રેસિપીમાં શું નવીનતા લઈને આવ્યા છે હનીબેન. ચલો. સો યસ હનીબેન, કેમ છો તમે, અને સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શો. થેન્ક યુ સો મચ. યસ, સો GTPLની ટીમ અને ઝાયકોની ટીમ આવી ગઈ છે આજે હનીબેનને ત્યાં આગળ. સો યસ હનીબેન, મારો પહેલો પ્રશ્ન એ છે કે તમને કુકિંગનો શોખ જે છે કેવી રીતે લાગ્યો? बचपन से मुझे खाना बनाने का शौक है, नई नई वैरायटी बनाने का शौक है, कुछ ना कुछ नया कुछ ना कुछ अलग बनाने की कोशिश करती रहती हूँ. ओके, सो आप इतनी अलग अलग टाइप की रेसिपीज बनाती हैं, तो उसमें से फेवरेट रेसिपी जो है आपकी खुद की वो कौन सी है? माँ के हाथ के दाल चावल. माँ के हाथ के दाल चावल. जब बात आती है ना कि कोई भी बहुत ज़्यादा फूडी हो ना तो भी उसको अगर घर का खाना मिल जाए ना तो वो सबसे बेस्ट होता है, कि उसकी कंपटीशन में कुछ भी नहीं आ सकता. सो यस हनीबेन, हमारे दर्शक मित्र जो है ना वो बहुत 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 आतुर होते हैं. દર વખતે આપણા દર્શક મિત્રો જે છે એ આતુર હોય છે એ જોવા માટે કે ઝાયકો ધ ફૂડ શો આ વખતે કઈ નવી રેસિપી લઈને આવ્યું છે. તો યસ, હવે આપણે જાણીશું કે હનીબેન આજે આપણને કઈ રેસિપી શીખવાડવાના છે. तो हनीबेन, आज हम कौन सी रेसिपी बनाने वाले हैं? मैं मटर और पनीर की टिक्की बनाने वाली हूँ. मटर और पनीर की टिक्की. वाओ, मतलब हेल्दी फूड. ये जो है वो डाइट वाले भी खा सकते हैं. बिल्कुल बिल्कुल. યસ ડેફિનેટલી. તો હવે જે છે તમારે તો તમે ફૂડી હોવ અને તમને એવું થતું હોય કે ના ભાઈ મારું તો વેટ જે છે પુટ ઓન થઈ જશે, તો નોટ ટુ વરી, કારણ કે આ ટિક્કી જે છે એ તમે બનાવી શકો છો, અને તમારે જરાય એવું વિચાર કરવાની જરૂરત નથી કે મારું વેટ પુટ ઓન થઈ જશે, કારણ કે આનાથી વેટ પુટ ઓન નહીં થાય. बिल्कुल लो कैलोरी है, એકદમ લો કેલરી છે અને પ્રોટીન્સ એન્ડ વિટામિનથી ભરપૂર છે. ઓકે હનીબેન, તો મટર પનીરની જે હેલ્ધી ટિક્કી છે એની સામગ્રી જે એના માટે બનાવવા માટે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે એ જરા અમારા દર્શક મિત્રોને બતાવી દેશો પ્લીઝ. मटर, ओके, गार्लिक, नमक, ओरिगानो, चाट मसाला, वाइट तिल, ब्लैक पेपर, चिली फ्लेक्स, और बाइंडिंग के लिए हमने ना ओट्स लिए ग्राइंड करके, ठीक है, और उसमें किशमिश और काजू, किशमिश, अदरक, मिर्ची, लहसुन और पुदीना. ठीक है, मतलब વટાણા પણ છે, એની અંદર લસણ પણ છે, એની અંદર ઓરેગાનો, એની અંદર તમારા ચીલી ફ્લેક્સ આવી ગયા, એની અંદર ધાણા જીરું, મીઠું, ઓટ્સનું બાઇન્ડિંગ છે, એટલે ફરીથી હેલ્ધી ઓપ્શન છે. એની સાથે સાથે તમારા ડ્રાય ફ્રૂટ્સ પણ આવી જાય છે, એટલે બાળકોને ભાવે. તમને એવું મમ્મીઓને હંમેશા થતું હોય કે બાળકો ડ્રાય ફ્રૂટ્સ નથી ખાતા તો શું કરું, તો આ ટિક્કીની અંદર આવી જશે ડ્રાય ફ્રૂટ્સ, એટલા માટે થઈને બાળકોને ખબર પણ નહીં પડે અને બાળકો ખાઈ પણ લેશે. करेक्ट करेक्ट. उसके अलावा कुछ चाहिए होगा अपने को? हाँ, ये बाइंडिंग करने के लिए ठीक है, पनीर और बीटरूट, उसको मैंने बॉईल करके क्रश करके रखा है. ओके, એટલે બોઇલ કરી દીધા છે, અને લગભગ કેટલી ક્વોન્ટિટીમાં આપણે લીધું હશે? ये 250 ग्राम है. 250 ग्राम है. ओके, ठीक है. और कुछ चाहिए होगा अपने को? हाँ, बच्चों को खिलाना हो तो हम चीज भी डाल सकते हैं. ठीक है, चीज ये ऑप्शन है. हाँ, ठीक है, ओके जी. और ये हमने जो डाला है तो उसमें पुदीना की जगह पे हम कुछ और डाल सकते हैं, या उसमें पुदीना ही? पुदीना तो ऐसे ही स्वाद के लिए आप स्किप कर सकते हो. ओके, स्किप कर सकते हो ना. और जैन है, उनको नहीं है तो लहसुन भी स्किप कर सकते हैं. ओके, ठीक है. और ये तो सारे ऐसे ही इंग्रेडिएंट्स हैं जो अपने घर में मिल ही जाएंगे, બહુ ઇઝીલી અવેલેબલ છે, કારણ કે આપણે સૌના ઘરમાં આ બધા મસાલા જે છે એ હોય જ છે, અને બાળકો હોય, નાના બાળકો એટલે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઓબ્વિયસલી પિઝાના રીતે કે કોઈ પણ રીતે ઇટાલિયન ફૂડ હોય તો એ વખતે હોય ને હોય જ છે, એટલે એના પ્રમાણે તમને મળી જ જતા હોય છે મસાલા. યસ હનીબેન, તો આપણે બનાવવાની સ્ટાર્ટ કરીએ.
ઓકે, તો સૌથી પહેલા શું કરવાનું રહેશે? सबको ग्राइंड करना है। ओके। ड्राई ग्राइंडिंग करना है। ઓકે, ये वटाणे हैं। હા, વટાણા લઈ લીધા છે અને એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરવાના છે। जी। ઓકે, इसमें पानी नहीं डालना है बिल्कुल। मैंने ओके, ना તો ડ્રાય લેના है। हाँ, मैंने धो के रख दिए थे। ओके, तो आ कितनी क्वांटिटी में आपने લીધા હશે? ये 250 ग्राम है। 250 ग्राम है। तो ये कितने सर्विंग के लिए, कितने लोगों के लिए बन जाता है ये? इससे 8-10 टिक्की बन जाती है। ओके, 8-10 टिक्की बन हाँ, जाती है। ये गार्लिक है, हाँ, विच इज ऑप्शनल। अगर आप नहीं खाते हाँ। तो आप उसको कर सकते हो, अवॉइड कर सकते हैं। अवॉइड कर सकते हैं। जी। ठीक है। और ये जिंजर है और ग्रीन जिंजर और चिली है। ग्रीन चिली है। हाँ, ठीक है। इसमें लाल मिर्ची नहीं डालते हम ओके। बच्चों की वजह से। ओके, और ये ओट्स का पाउडर है, ओट्स को मैंने ग्राइंड करके रखा है। ओके। सो ये पाउडर भी हमें बाहर मार्केट में मिल जाता है या हमें ओट्स जो है उसको नहीं, grind ओट्स होता करना है, उसको ग्राइंड कर देंगे। ओके, कोई भी नॉर्मल ओट्स ले सकते हैं? हाँ हाँ, कोई भी। ઓકે, સો સૌથી પહેલા આપણે જે છે એ વટાણાને નાખ્યા છે ધોઈને, એના પછી આપણે જે છે એ લસણ નાખ્યું છે, લસણ પછી આપણે જે છે એ મરચું અને અદરક નાખી છે, અને એના પછી આપણે ઓટ્સ જે છે એને આપણે લોટમાં કન્વર્ટ કરી દીધું છે ફોર બાઇન્ડિંગ, એને આપણે અંદર નાખી દીધું છે, અને નાવ पुदीना। ઠીક છે, હવે આપણે ફુદીનો નાખી દીધો છે। थोड़ा सा नमक डालना है। ઠીક છે, મીઠું સ્વાદ અનુસાર આપણે નાખી દઈશું। जी। अब इसको ड्राई ग्राइंडिंग करना है। ડ્રાય ગ્રાઇન્ડિંગ કરેंगे, उसमें जी। पानी या कुछ भी नहीं कुछ डालेंगे। भी नहीं, कुछ भी। ઓકે દર્શક મિત્રો, તો ગ્રાઇન્ડ કરીને જે છે મસાલો તૈયાર છે, જે છે એ આવી રીતે દેખાય છે। સુંદર મજાનો મસાલો જે છે, ઓબ્વિયસલી ગ્રીન આપણે જે પીસ લીધા હતા એકદમ સુંદર મજાના એ પ્રમાણે દેખાઈ રહ્યા છે। સો હવે આપણે જાણીશું કે રેસીપીની શરૂઆત આપણે કેવી રીતે કરવાની છે। તો હનીબેન, શરૂઆત કરીશું। जी। अब इसको बाउल में निकालेंगे। ઠીક છે, આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે બાઉલમાં નિકાળી हाँ, દઈશું। देखो पानी नहीं डाला है ना, हाँ। तो बैंड होगा अभी। ठीक और है। पानी डालेंगे तो फिर बैंडिंग नहीं होगा। ओके, और इसमें थोड़ा नमक। हाँ। अब ये बाइंडिंग करने के लिए इसमें स्टफिंग करना है। ठीक है, इसको थोड़ा बीट रूट रहेंगे। ठीक है। ये बीट रूट इसके लिए लिया है कि हेल्दी भी होता है और कलर भी होता है। हाँ, और बच्चे नहीं खाते नहीं यूजुअली खाते, सैलेड्स के द्वारा, तो उसको टिक्की में हम जो है टिक्की के फॉर्म में खिला हाँ। सकते हैं। और ये पनीर है। ठीक है, पनीर हमने कितनी क्वांटिटी में लिया होगा? 200 ग्राम। 200 ग्राम लिया। हाँ, हम कम ज्यादा अपने हिसाब से कर सकते हैं। ठीक है, ओके। इसमें भी ना चिली फ्लेक्स डालेंगे, ठीक है, थोड़ा सा स्वाद अनुसार चिली हाँ। फ्लेक्स। ओके, ये चाट मसाला है। ठीक है। तो हनीबेन, आपके घर में आपकी फेवरेट रेसिपी, आपकी तो हमने पूछ ली, पर आपके घर में कौन कौन है और उनकी फेवरेट रेसिपी कौन सी रही है आपकी बनाई हुई? क्या आपको लगता है कि भाई वीकेंड है, वेकेशन टाइम है, तो ये रेसिपी जो है वो सबसे ज़्यादा पसंद है घर वालों को? सिंधी तो सब कुछ ही खाते हैं। दाल पकवान खानी हो, कोकी खानी हो, पुलाव खाना हो, तो सब खाते हैं। और मेरे बेटे को तो सब कुछ खाना होता है, मेरे हाथ का ही खाना होता है। अरे वाह। ये ओरेगानो है। ठीक है, ये काली मिर्ची है। यस, ब्लैक पेपर डाल देंगे। हाँ। ये किशमिश है। हाँ, द्राक्ष नाखी दईशु। जी। और काजू के टुकड़े। ठीक है, इसमें हम दूसरे भी ड्राई फ्रूट्स ऐड कर सकते हैं, बादाम या कुछ हमें डालना हो कि फिर उसका स्वाद नहीं मिलता? नहीं, काजू का और किशमिश का अच्छा हलता है। ओके। और ये थोड़े से तिल। ओके, સો આપણે સૌથી પહેલા મિક્સર છે એને કાઢી દીધું છે, એના પછી આપણે બીટરૂટ લઈ લીધું છે, એના પછી પનીર જે છે એ નાખી દીધું છે, ડ્રાય ફ્રૂટ્સ જે છે એટલે કાજુ અને દ્રાક્ષ આપણે નાખી દીધા છે, तिल આપણે નાખી દીધું છે, ચીલી ફ્લેક્સ આપણે નાખી દીધું છે, બ્લેક પેપર નાખી દીધું છે અને ઓરેગાનો નાખી દીધું છે। હવે આગળ શું કરીશું? बस अब इसको बाइंडिंग करेंगे। ओके, मिक्स કરી દેવાનું છે एकदम प्रॉपर क्वांटिटी में। बिल्कुल मिक्स कर देंगे और इसके ठीक है। छोटे छोटे बॉल्स बनाएंगे। ओके, इसके छोटे छोटे बॉल्स बनाएंगे हम लोग। इसके भी छोटे छोटे बॉल्स बनाने हैं। ओके, જે મિક્સર આપણે બનાવી દીધું છે, હા। નાના નાના બોલ્સ જે છે એ આપણે બનાવી દઈશું। ऐसे। ओके, बच्चों को पता ही नहीं चलता है हाँ, कि बीट है इसमें। यस। और कलर भी दिखने में बहुत अच्छा लगता है। हाँ, कलरफुल होगा तो बच्चे ऑब्वियसली खा ही हाँ। लेंगे। इसमें कोई भी आर्टिफिशियल कलर नहीं है ना। हाँ, और ये आप ब्रेकफास्ट में खा सकते हो या फिर स्नैक टाइम पे भी खा सकते हो या फिर लंच में भी आप खा जी। सकते हो। अभी इसका मैंने चाट बनाया था उससे। ओके, इसी का चाट। हाँ, ये बन गए बॉल्स।
ઓકે, હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો જે કલર છે, બીટરૂટનો કલર અને પનીર જે છે એનું સ્ટફિંગ જે છે અંદર આવી ગયું છે. તમારે એના નાના નાના બોલ્સ જે છે એ બનાવી દેવાના છે અને નાના નાના બોલ્સને હવે આપણે ઓલમોસ્ટ રેડી છે. તો હવે જે નેક્સ્ટ સ્ટેપ છે એના તરફ આપણે પ્રસ્થાન કરીશું અને પૂછી લઈએ હનીબેનને કે નેક્સ્ટ સ્ટેપ શું છે. હનીબેન, હવે નેક્સ્ટ પ્રોસેસ જે છે એ કેવી રીતની છે અને શું છે? बस अभी जो वटाणे हमने ग्राइंड करके रखे थे ना, इसमें स्टफिंग ઓકે, એટલે વટાણા અને ઓટ્સનું જે મિક્સર હતું જે આપણે ગ્રાઇન્ડ કરી દીધું હતું એનું જે સ્ટફિંગ કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. जी, देखो इसको पहले ऐसे ટિક્કીના શેપમાં આપણે બનાવી દઈશું. ऐसे टिक्की बनाएंगे. ઓકે, देखो इसका ग्रीन कलर कैसे लग रहा है. યસ, ये इसके अंदर रखेंगे. ठीक है. वापस इसको कवर कर देंगे. जी, ઠીક છે. તો વટાણાનું મિક્સર આપણે લીધું અને એની સાથે સાથે જે આપણા બીટરૂટ વાળા જે બોલ્સ છે એને વચ્ચે મૂક્યા છે અને ફરીથી આપણે ઉપર જે છે આપણે વટાણાનું સ્ટફિંગ છે એનાથી કવર કરી દીધું છે. એટલે ટિક્કીની અંદર જે છે બીટરૂટનું આપણું જે બોલ છે એ છુપાઈ ગયા છે અને એટલો સુંદર મજાનો જે કલર જે છે એ મિક્સર થઈ ગયું છે. इसके ऊपर थोड़ा सा तेल लगा देंगे. ओके, देखो टिक्की बन गई. ओके. पहले इसको प्रॉपर टिक्की का शेप दे देंगे. हाँ, इसके ऊपर ये रखेंगे. दूसरा सा लेंगे मिक्सचर, हाँ, उसको कवर कर देंगे. कवर करेंगे. ठीक है. तो कलर फिर है ना अलग अलग आएगा. हाँ, मतलब ग्रीन और पिंक का कॉम्बिनेशन जो है वो पूरा अपने को हाँ, दिखेगा कि जी. ग्रीन और पिंक का कलर हाँ. कॉम्बिनेशन कैसे है. सो अगर हमें ओट्स का बाइंडिंग नहीं लेना हो तो हम राइस फ्लोर का बाइंडिंग ले सकते हैं. अगर राइस फ्लोर लेना नहीं. चाहे तो हेल्दी वर्जन है ना तो हाँ. ओट्स ही लेना चाहिए. ठीक है, पर अगर किसी को ऐसे ही बनाना हो तो राइस फ्लोर का बाइंडिंग ले सकते हैं हम. नहीं, फिर बेसन ले सकते हैं. बेसन ले सकते जी. हैं. ओके, ઓકે દર્શક મિત્રો, તો તમને ખબર પડી ગઈ ને કે જો તમારે હેલ્ધી ફૂડ જોઈતું હોય તો તમારે ઓટ્સનું બાઇન્ડિંગ લેવાનું છે. પણ જો તમારી પાસે ઓટ્સનો લોટ અવેલેબલ ના હોય, એટલે કે ઓટ્સ અવેલેબલ ના હોય, તો તમે બેસનથી પણ આ સેમ મિક્સર જે છે એ બનાવી જ શકો છો. સો યસ, 2 ટિક્કી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તમારું જે મિક્સર છે એકદમ સુંદર મજાનું મિક્સરમાં આપણે હવે ટિક્કી જે છે એ કરી દીધી છે અને કેટલું સુંદર, અત્યારથી જ મને એવું થાય છે કે આટલો સુંદર મજાનો વાવ કલર આવી ગયો છે તો અત્યારથી જ મને એવું થાય છે કે ક્યારે હું ચાખી લઉં. પણ યસ, થોડી રાત જોવી પડશે ને. યસ, દેખો. ઓકે, સો જે મેઇન છે એ આપણે હંમેશા એ જ હોય છે કે આને બનાવવાનું કેવી રીતે. તો તમારે હાથમાં જે છે એ ટિક્કીના શેપમાં તમારે આપવાનું છે જે આપણું મિક્સર હતું એ વટાણાવાળું, અને એની ઉપર જે આપણે બોલ્સ રેડી કર્યા છે એને વચ્ચે આપણે મૂકીશું અને એની જ સાથે સાથે ફરીથી આપણે ટિક્કીનો શેપ જે છે એને ઉપર આપણે બંધ કરી દઈશું. એટલે બની જશે સરસ મજાની ટિક્કીનો શેપ અને એની ઉપરથી આપણે તલ જે છે એ ભભરાવી દઈશું અને એકદમ પ્રોપરલી તમારે બંધ કરવાની છે જેનાથી એ ખુલી ના જાય. એટલે દરેક સાઈડથી પ્રોપરથી તમારે બંધ કરવાની રહેશે. तो आज ऐसे તમારે एकदम हलवा हाथ થી બનાવવાની રહેશે. बिल्कुल बिल्कुल आराम से. और लगे भाई इसमें पानी है तो इसमें थोड़ा ओट्स का पाउडर हम मिक्स कर सकते हैं. ओके, जिससे वो ड्राइनेस जो है वो मेंटेन रहे. जी. તો આમ તો આપણે ઓલરેડી ડ્રાય બાઇન્ડિંગ જ કર્યું છે, પણ સ્ટીલ જો તમને વટાણામાં જ્યારે આપણે ધોયા હોય ને એની અંદર જો પાણીનો પદાર્થ રહી ગયો હોય તો તમે ઓટ્સનું મિક્સર જે છે એ ફરીથી તમે એડ કરી શકો છો જેનાથી એ ડ્રાયનેસ ફરીથી આવી જાય. અને પછી તમારે હળવા હાથે જે છે એ મિક્સર લેવાનું છે, બોલ્સ જે છે એને અંદર નાખવાના છે અને પછી ફરીથી કવર કરી દેવાનું છે. એકદમ હળવા હાથે કરવાનું છે અને પ્રોપર ટિક્કી બનાવી દેવાની છે. ઉપર તલ જે છે એ તમારે ભભરવાના છે એન્ડ રેડી થઈ જાય છે આપણી સરસ મજાની બ્યુટીફુલ ટિક્કી. इसको बिल्कुल आराम से एकदम ध्यान से करना है जिससे वो खुल ना जाए जब हम फ्राई कर रहे हैं तब. तो बच्चों को कट करके देंगे ना तो बाहर से ग्रीन और अंदर से रेड. हाँ, दोनों कलर कॉम्बिनेशन जो है वो पता ही नहीं चलेगा कि इसमें हमने बीटरूट डाला है. यस. और बच्चों को वैसे कलरफुल चीजें अच्छी लगती है. यस. યસ, તો હવે આપણી જે ટિક્કી છે એ રેડી થઈ ગઈ છે. સો હવે આપણે શું કરીશું? इसको शैलो फ्राई करेंगे. शैलो फ्राई करेंगे. इसको हम डीप फ्राई नहीं कर सकते, शैलो फ्राई ही करेंगे. हेल्दी वर्जन है, हेल्दी वर्जन है इसीलिए शैलो फ्राई करेंगे. शैलो फ्राई करेंगे. ओके, तो કરીશું. जी. ओके.
યસ, તો ટિક્કી બનીને રેડી છે. હવે સમય થઈ ગયો છે અને શેલો ફ્રાય કરવાનો. તો હનીબેન સ્ટાર્ટ કરીશું. हाँ, इसको गरम करने रख दिया है. ઠીક છે, આપણે ઇન્ડક્શન પર કરીએ છીએ, પણ જેને કોઈ અગર ગેસ પર કરવું હોય તો ગેસ પર પણ આનો પ્રયોગ કરી શકે છે. આપણે એકદમ થોડુંક તેલ લઈશું કારણ કે આપણે શેલો ફ્રાય જ કરવાની છે. 1 टेबलस्पून हमने ले लिया है. ओके, एक थोड़ा गरम होने जाए. देंगे. हाँ. हाँ जी. એક વખત ફરીથી જ્યારે તમે શેલો ફ્રાય કરવા મૂકો ત્યારે તમારે ફરીથી જોઈ લેવાનું છે કે જે મિશ્રણ છે એકદમ પ્રોપરલી છે અને બાઇન્ડિંગ જે છે એ ખસી તો નથી ગયું, જેનાથી તમે જ્યારે ફ્રાય કરતા હોય ત્યારે મિશ્રણ જે છે એ ખુલી ના જાય. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, પ્રોપરલી આપણે શેપ આપી દઈશું. દરેકે દરેક કોર્નરથી આપણે એને પ્રોપરલી ચેક કરી લઈશું. વાહ, સ્મેલ જ કેટલી સરસ આવે છે. આપણે એવું જ લાગે કે ક્યારે ખાઈશું આપણે આને. ઓકે, સો આને લાઇટ બ્રાઉન થવા દેવાની છે કે ડાર્ક બ્રાઉન? લાઇટ नहीं, બ્રાઉન. light brown. ઓકે, તો આને આપણે જ્યારે બની જશે ત્યારે આપણે બાળકોને તો કેચઅપની સાથે આપી શકીએ હા. છીએ કે ગ્રીન ચટણીની સાથે આપી શકીએ છીએ. તમે કીધું કે આને આપણે ચાટના રૂપમાં પણ કરી શકીએ છીએ, તો એમાં આપણે શું શું એડ કરવાનું રહેશે કે જ્યારે આપણે સ્નેક ટાઈમ પર કરીએ તો ત્યારે એની સાથે આપણે શું સર્વ કરીએ છીએ? टिक्की लेते हैं, फिर उसमें दही डालते हैं. ઓકે, दही, ग्रीन चटनी और खजूर आमले की चटनी, चाट मसाला, सेव, दाड़म दाना, હા, सेंग. ઓકે. સો ચાટ બનાવીએ ત્યારે આપણે અંદર દહીં નાખી શકીએ છીએ, દાડમના દાણા નાખી શકીએ છીએ, સેવ નાખી શકીએ છીએ. એટલે તમને જે ભાવે ચાટમાં એ બધું જ નાખી શકીએ છીએ, પણ તમે આની સાથે સાથે ચાની સાથે પણ તમે ખાઈ જ શકો છો. તો યસ, આ જે છે લાઇટ બ્રાउન તો ઓલમોસ્ટ એક સાઈડ જે છે આપણી રેડી થઈ ગઈ છે टिक्की, करेक्ट? सो ये आपको ये रेसिपी बनानी चाहिए या ये रेसिपी आपने कुछ अलग से बनाई है, ये बहुत नवीन रेसिपी है, तो वो आपको सोचा कैसे कि ये रेसिपी जो है वो बनानी चाहिए? बस कुछ ना कुछ ट्राई करती रहती हूँ. ट्राई करते करते बन गई हेल्दी टिक्की. ओके, ठीक है. सो आपको ये चाट किसके साथ खाना पसंद है, मतलब चाय के साथ या फिर कैसे? ये ऐसे ही इतनी अच्छी लगती है, बनते बनते ही पूरी हो जाती है. ओके, ठीक है. हम इसको स्टोर भी कर सकते हैं. देखो कितना अच्छा कलर आया है. यस, तो अंदर जो है वो अपने को बीटरूट का कलर भी दिख रहा है और हाँ. ग्रीन मिक्सचर है, तो सारे कलर कॉम्बिनेशन मिक्स हो गए हैं. हाँ. सो यस, अब इसको हम अगर किसी को अगर हमें स्टोर करना है तो इसको हम स्टोर करके भी कितने दिनों तक खा सकते हैं ये रेसिपी? 8-10 दिन तो रख सकते हैं. 8-10 दिन रह सकती है. ओके, तो जैसे हम लोग फ्रोजन मटर लेते हैं, तो क्या हम फ्रोजन मटर ले सकते हैं या फिर हमें हाँ, फ्रोजन मटर ले सकते हैं. फ्रोजन ले सकते हैं ना? ओके, देखो बन गई है. बन गई है. ओके, हाँ, देखो कलर भी इतना अच्छा लग रहा है. हम्म, अभी निकाल दें इसको. ठीक है. सो ये ऑलमोस्ट 5 to 7 मिनट्स में ये रेडी जी, भी हो जाएगी. बिल्कुल. ओके, देखो कितना अच्छा प्यारा कलर हो गया है. यस, अब इसको निकालेंगे हम. ठीक है. ટિક્કી જે છે બનીને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે છે એને સર્વ કરી શકીશું. तो इसको गरम गरम ही खानी पसंद आएगी बच्चों को भी. हाँ, आपको पता है ना, बनते बनते ही खाली हो जाती है. पिंक कलर और ग्रीन कलर दोनों का कॉम्बिनेशन. देखो अब इसके ऊपर थोड़ा चाट मसाला डालेंगे. ओके, थोड़ा चाट मसाला डालेंगे. ठीक है. ટિક્કી ઉપર ચાટ મસાલો નાખી દીધો છે. काजू के टुकड़े. કાજુ નાખી દઈશું. કેચઅપ. એન્ડ ગ્રીન ચટણી. ग्रीन चटनी. ओके, सो આ ગ્રીન ચટણી તમે જાતે બનાવી છે? जी. कैसे बनती है ये ग्रीन चटनी? धनिया लिया है, हरी मिर्ची, आदू का टुकड़ा, लहसुन, थोड़ा नमक, नींबू और थोड़ी सी सेंग डाल सकते हो आप. फिर ग्राइंड कर दिया. ग्राइंड कर दिया. हाँ. ओके, ठीक है.
યસ દર્શક મિત્રો, તો આપણી જે ટિક્કી છે એમાં એટલો સરસ મજાનો કલર આવી ગયો છે અને એની સાથે સાથે ગાર્નિશિંગ માટે કાજુ પણ છે અને એની સાથે સાથે ઓનિયન પણ નાખ્યું છે અને બાળકો માટે થઈને સરસ મજાનું ચીઝ પણ છે. એ પણ તમે જે છે ઓપ્શનલ ચીઝને ગાર્નિશિંગ કરી શકો છો અને એટલું સરસ મજાની જે છે એટલે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો જે કલર છે એ પણ ઉભરાઈને આવે છે. હું તો ખાવા માટે બહુ જ આતુર થઈ ગઈ છું, એટલા મોઢામાં પાણી જ આવી ગયું છે, આટલું સરસ છે ટિક્કી જોઈને. लीजिए बन गई है हमारी पनीर ओट्स टिक्की. યસ, તો ટિક્કી તો રેડી છે અને ટિક્કીની સાથે સાથે કેચઅપ અને ચટણી જે ઘરે બનાવી છે એ પણ રેડી જ છે. તો ચલો ટેસ્ટ કરીને બતાડીએ કે કેવું લાગે છે. યસ અનિબેન, તો હવે હું મારા દર્શક મિત્રોને બતાડી દઉં છું કે કેવી લાગે છે હેલ્ધીયર ફોર્મ ઓફ ટિક્કી. તો યસ દર્શક મિત્રો, વટાણાનો ટેસ્ટ એકદમ સરસ મજાનો આવે છે, એની સાથે સાથે જે છે એ બીટરૂટનો ટેસ્ટ પણ આવે છે અને ઓટ્સનો ટેસ્ટ પણ આવે છે. પણ એટલે એવું લાગે કે પનીરનો ટેસ્ટ પણ છે, બધા જ ટેસ્ટ ભેગા થયા છે અને લિટરલી એવું લાગે કે વાવ, આ તો જન્નત મળી ગઈ છે ભાઈ. આટલી સુંદર મજાની ટિક્કી હોય એટલે ટેન્શન લેવાની જરાય જરૂરત નથી. યસ, તો મને તો બહુ જ મજા આવી છે અને હનીબેને આટલી સરસ મજાની રેસીપી શીખવાડી છે એટલે હનીબેન થેન્ક યુ સો મચ. थैंक यू वेरी मच. और भी मेरे खजाने में और भी हेल्दी चीज़ें हैं. मैं फिर से आपको बुलाऊंगी, आप फिर से आना अपने GTPL टीम के साथ, जायको के साथ. यस, डेफिनेटली प्रॉमिस रहा कि जायको की टीम जो है वो आपके साथ आएगी और ये हेल्दी और रेसिपीज़ जो है वो सीखेगी. सो बहुत सारा प्यार है आपको भी और हमारे दर्शक मित्रों को भी हम यही कहना चाहते हैं कि दर्शक મિત્રો જો તમારી પાસે પણ રેસીપી હોય તો તમે પણ જરાય રાહ ન જુઓ, તમે અમને SMS કરી જ શકો છો ને અમે આવી પહોંચીશું તમારા ત્યાં આગળ. આવી ઘણી બધી ટિક્કી છે જે શીખવાડશે આપણને આપણા હનીબેન, એના સિવાયની પણ રેસિપીઝ જે છે શીખવાડશે. પણ ત્યાં સુધી મારે જોવાનું છે કે બીજાના રસોડે શું બન્યું છે, કારણ કે ત્યાં આગળ પણ છે પાર્ટિસિપન્ટ એ રાહ જોઈ રહ્યા છે અને બહુ જ ઇઝી રેસીપી છે જે તમે ઘરે બનાવી જ શકો છો. તો યસ, ત્યાં સુધી તમારે જોવાનું છે એક જ શો જેનું નામ છે ઝાયકો ધ ફૂડ શો. ત્યાં સુધી મને એટલે કે ખુશીને આપો રજા. આવજો.